બુધવારે સવારથી જ હજારો પ્રદર્શનકારીઓ એકઠા થઈ ગયા હતા. 20 જુલાઈના રોજ સંસદ માર્ચ, પોલીસ તો લાઠીચાર્જ. દિલ્હી પોલીસે માર્ચ દરમિયાન કરેલી હિંસા, પ્રદર્શનકારીઓ પર આરએએફ જવાનો પર જીવલેણ હુમલો, પથ્થરમારો, તોડફોડ, સરકારી કામમાં અવરોધ ઊભા કરવાના તેમના પર આરોપો મૂકવામાં આવ્યા છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ કોકરોચ જનતા પાર્ટી યુવાનો અને વિદ્યાર્થીઓનું જે પ્રદર્શન હતું તે પ્રદર્શનને લઈને સમાચારની આજના વિડીયોમાં મારે વાત કરવી છે. એમના જે જંતર મંતર પર પ્રદર્શન વખતે સરકારે બીજી વખત વાતચીતની ઓફર કરી છે. સીજેપી પ્રવક્તા આશુતોષ રાંકાએ તેની પુષ્ટિ કરી છે અને તેમનું એવું કહેવું છે કે કોર ટીમ સાથે ચર્ચા કર્યા પછી આ અંગે નિર્ણય લેવામાં આવશે. બીજી તરફ સુરક્ષાની બાબતને લઈને આપણે વાત કરીએ તો દિલ્હીના 16 મેટ્રો સ્ટેશન હાલ બંધ કરી દેવામાં આવ્યા છે. કારણ કે જે પ્રમાણે તંગદિલીનું આખું વાતાવરણ ઊભું થઈ ગયું હતું ને હજુ પણ વાતાવરણ શાંત નથી થયું, તેના કારણે સલામતીને ધ્યાને રાખીને દિલ્હીમાં 16 મેટ્રો સ્ટેશન અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે અને તેમના પ્રદર્શનનો આજે 33મો દિવસ છે. બુધવારે સવારથી જ હજારો પ્રદર્શનકારીઓ એકઠા થઈ ગયા હતા. 20 જુલાઈના રોજ સંસદ માર્ચ, પોલીસ તો લાઠીચાર્જ. આ બધા જ સમાચારોથી આપણે અજાણ નથી. બધી જ વસ્તુઓ સોશિયલ મીડિયા મારફતે, સમાચારો મારફતે આપણી સમક્ષ આવી ગઈ છે. ત્યાર પછી દિલ્હી પોલીસે માર્ચ દરમિયાન કરેલી હિંસા અને તે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં 10 એફઆઈઆર અત્યાર સુધીમાં નોંધવામાં આવી છે. પ્રદર્શનકારીઓ પર આરએએફ જવાનો પર જીવલેણ હુમલો, પથ્થરમારો, તોડફોડ, સરકારી કામમાં અવરોધ ઊભા કરવાના તેમના પર આરોપો મૂકવામાં આવ્યા છે અને આ બધા મામલાને લઈને અત્યારે એફઆઈઆર દર્જ કરવામાં આવી છે. સૂત્રો અનુસાર કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જીતેન્દ્રસિંહ મંગળવારે મોડી રાત્રે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સોનમ વાંગચુકને મળ્યા હતા. વાંગચુક 28 જૂનથી ઉપવાસ પર છે અને દિલ્હી હાઈકોર્ટના નિર્દેશ પર તેમને મંગળવારે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેઓ તેમને મળ્યા હતા. આ રીતના સમાચાર પણ અત્યારે સામે આવ્યા છે. જોકે હજુ પણ એ બધી લાઈવ અપડેટ્સ આવી રહી છે કે કઈ રીતે પ્રદર્શનકારીઓ હજુ પણ જંતર મંતર પર હાજર છે. તે લોકો સતત વિરોધ કરી રહ્યા છે. તેમનો વિરોધ, તેમનો ગુસ્સો, તેમનો આક્રોશ હજુ પણ શાંત નથી થયા. હવે ન માત્ર દિલ્હી, તેના પડઘા ગુજરાતમાં પણ જોવા મળ્યા છે. રાજકોટ, અમદાવાદ, આ બધી જગ્યાએ યુવાનો છે, વિદ્યાર્થીઓ છે, બધા લોકો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા, પોસ્ટરો સાથે પ્રદર્શન કરવામાં આવ્યા અને બધી જ જગ્યાએથી પોલીસે અટકાયત કરી લીધી હોય, ટીંગાટોળી કરીને લઈ જતા હોય આવા સમાચાર પણ સામે આવ્યા છે. નમસ્કાર.